નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં, અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ રાજ્ય સરકાર સક્રિય બની છે। પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકતા આ ભવ્ય વિજય મળ્યો છે અને ચૂંટણી બાદ મળેલી કેબિનેટ બેઠકમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને મંત્રીમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા। જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે એસસી, એસટી, ઓબીસી સમાજ અને ખેડૂતોએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને સરકાર જનતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે કટિબદ્ધ છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની પરિણામો ગઈકાલે જ ઘોષિત થયા છે। પછી મંત્રીમંડળની પ્રથમ બેઠક માનનીય મુખ્યમંત્રી, જેમના ઉપર જનતાએ જે કામગીરી કરી છે એના ઉપર વિશ્વાસ મૂકીને મતો આપ્યા છે, એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે મંત્રીમંડળની બેઠક મળી। ખાસ કરીને જે પ્રકારના જનતા જનાર્દનના પ્રેમના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવ્યો। એક ઠરાવ પર મંત્રીમંડળે પસાર કર્યો છે, એની કોપી પણ આપને મળશે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળ વતી અભિનંદન આપવામાં આવ્યા। 6.5 કરોડ જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસની મોહર મારી છે। માનનીય મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા 2.5 દાયકા કરતા પણ વધારે સમયથી અભૂતપૂર્વ વિકાસ એનું ગુજરાત સાક્ષી બન્યું છે। અનેકવિધ યોજનાઓ જનતા જનાર્દનના વ્યવહાર ને કામ અને ગામ એમાં પરિવર્તન અને એની અનુભૂતિ એ ચૂંટણીના પરિણામો બતાવે છે। માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહનું ઉર્જાદાયી માર્ગદર્શન પણ ગુજરાતને સતત મળતું રહ્યું છે। પુનઃ એકવાર માનનીય મોદી સાહેબનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ રાજ્યની જનતાએ સાર્થક કર્યો છે। એસટી, એસસી, ઓબીસી તો સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ગાંધીનગરની, તો કેબિનેટ બેઠકમાં રાજ્યના લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મહત્વના નિર્ણય લેવાયા છે। મુખ્ય સચિવ સહિત તંત્રના વડાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે ગામથી લઈને રાજ્ય સ્તર સુધીની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ ન કરવામાં આવે અને સાથે જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેતી રિજનલ વાઇબ્રન્ટ સમિટ અંગે ચર્ચા થઈ છે અને સુરતમાં યોજાનારા જે સમિટ છે તેના આયોજન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। વિપક્ષ ઉપર નિશાન સાધતા વાઘાણીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન ભ્રામક વાતો અને અભદ્ર ટિપ્પણીઓ કરનાર વિપક્ષને જનતાએ યોગ્ય જવાબ આપી દીધી છે અને અમદાવાદના ખાડિયા વિસ્તાર અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસને અન્ય વિસ્તારોમાં પરાજય કેમ થયો અને તેનો જવાબ આપવો જોઈએ। ભાજપ જીત અને હાર બંને સ્વીકારી શકે છે અને પાર્ટી માટે જનતા સર્વોપરી છે। સપનાઓ અને ભાવિશ એ પણ પૂરા કરવા માટેના અમે તમામ પ્રયાસો તનતોડ મહેનત કરીને કરીશું। ગુજરાતના મંત્રીમંડળે રાજ્યની જનતાનો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નવીનજી, જેમની પ્રેરણા માર્ગદર્શન એ સતત ગુજરાતને મળે છે, ત્યારે એમનો પણ વિશેષ આભાર માન્યો છે। મંત્રીમંડળમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ
ખાસ કરીને લોકસંપર્ક ખૂબ મોટો થયો છે. ત્યારે એ લોકસંપર્ક દરમિયાન અનેક રાજ્યની પોલિસીઓ, અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ એ ધ્યાનમાં આવી હોય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે. આ પ્રશ્નોને એકત્રિત કરીને રાજ્યની જનતાના હિતમાં ખૂબ ઝડપથી આના નિર્ણયો થાય. એટલે આ મને એવું લાગે છે કે ખૂબ મોટું ઇનિશિયેટિવ એ મુખ્યમંત્રીશ્રીએ લીધું છે. એમના લોકપ્રશ્નો ભેગા કરીને જે ફરિયાદો આવી છે આ તમામના નિરાકરણ માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આપી છે. અમારા પ્રતિનિધિના માધ્યમથી પણ અને લોકસંપર્ક દરમિયાન એ એકત્રિત કરવાની પણ સૂચના એમણે પાર્ટીમાં આપી છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત ખાતે VGRC એ મળવાની છે. એની પણ સમીક્ષા એ સ્થાપના દિનના પવિત્ર દિવસે એટલે કે 1 મે સુરત ખાતે આ ભવ્ય કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આપ જાણો છો સૌરાષ્ટ્ર કચ્છના ઉત્તર ગુજરાતમાં યોજાય છે. દક્ષિણ ગુજરાતમાં આ કોન્ફરન્સ એ થવા જઈ રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે. એની ડિટેલ આપને મળશે. ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને IT, MSME, નાના અને મધ્યમ ઉદ્યોગનો વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ, આ બધી જે પ્રમાણે થાય છે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ એ આ કોન્ફરન્સમાં યોજાવાની છે. ખાસ કરીને મુખ્યમંત્રીએ આજની બેઠકમાં રિવ્યુ કર્યો છે. રાજ્ય સરકારની 20 જે સેવાઓ છે જે ઓનલાઈન કરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હવે તરત જ વેકેશન પછી એમના એડમિશનો અને અન્ય જગ્યાએ જવા માટેનું જરૂરિયાતો એના ઘણા બધા સેવાઓમાં રહેવાની છે, દાખલાની રહેવાની છે. ત્યારે તંત્રને સૂચના આપી છે. ચૂંટણીના કારણે કેટલીક જગ્યાઓ પર એ પ્રચાર પ્રસાર પણ નહીં થયો હોય ને કેટલોક ધ્યાનમાં પણ નહીં આવ્યો હોય. કોલેજ કેમ્પસ છે, સ્કૂલીસ છે, આ બધી જગ્યાઓ પર જે એકચ્યુઅલ આમાં લાભાર્થી છે એના સુધી તાત્કાલિક પહોંચીને આ 20 ઓનલાઈન સેવાઓ એ તરત મળે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. સપનાઓ અને ભાવિ. તો એ સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા પંચાયતમાં રાજકીય અપસેટ સામે આવ્યું છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં આમ આદમી પાર્ટીએ 13 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે ભાજપને માત્ર 3 બેઠકો જ મળી છે. જોકે પ્રમુખ પદ પર SC અનામત હોવાને કારણે રાણપુર સીટ પર ભાજપનો વિજય થયો છે અને જેના આધારે ભાજપ પ્રમુખ પદ પર શાસન કરશે. આ રીતે બહુમતી આમ આદમી પાર્ટી પાસે હોવા છતાં પ્રમુખ પદ ભાજપ પાસે જતા રાજકીય ચક્રવ્યૂહ સર્જાયો છે અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. તો હવે વાત કરીએ આપણે ગીર સોમનાથની. તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ખાતે હવે પર્યટકો માટે વધુ સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનવા જઈ રહી છે. રાજ્યમાં પ્રવાસન સુરક્ષા મજબૂત બનાવવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવાની મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનો જ નહીં, પરંતુ દેશ વિદેશથી આવતા જે પર્યટકો છે તેમને સુરક્ષિત અને મિત્રસભર વાતાવરણ પૂરો પાડવાનો છે. અંતર્ગત ટુરિસ્ટ પોલીસ સ્ટેશનને આધુનિક બનાવવામાં આવશે. ખાસ યુનિફોર્મ, અનન્ય લોગો, હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક જેવી સુવિધાઓ ઊભી કરાશે.
સાથે જ એક સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ માહિતી અને સહાય મળી શકે. આ પહેલથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે અને મજબૂત અને સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ આવતા દિવસોમાં એક પ્રવાસન સ્થળ સુરક્ષા અને સુવિધાનો આપતું એક નવું પ્રકારનું એક ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લાઓમાં ત્રણ જગ્યાઓ પર આપણે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, જેમાં જે ફરજ બજાવતા પોલીસના કર્મચારીઓ એક જુદા ડ્રેસ અંદાજમાં જોવા મળશે અને આ પોલીસ સ્ટેશન એ હેલ્પ ડેસ્ક તરીકે સહેલાણીઓને મદદ કરશે અને ખાસ કરીને જે સેવાઓ, જે સરકારી સેવાઓ આપવાની હોય છે, દાખલા તરીકે રેલવે ટિકિટ હોય, જ્યાં જો ટુરિસ્ટ જોવાની જગ્યાઓ છે અને ફોરેસ્ટ જે છે, જે પાર્ક્સ હોય અથવા જે કંઈ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના સ્થળો હોય, એ ઇન્ફોર્મેશન આપતું એક એપ પોલીસ લોન્ચ કરવાની છે. અને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે જુદા જુદા રાજ્યોમાંથી અથવા બીજા દેશોમાંથી જે આવતા સહેલાણીઓને ગુજરાતને એક ખાસ ઓળખ આપી અને એક ખાસિયત એ જગ્યાની શું છે અને નોટ ઓનલી સિક્યુરિટી બટ ઓલ્સો ઇન્ફોર્મેશન ઓર એ લોકોને જુદા જુદા જગ્યાઓને જે વાનગીઓ શું છે, પર્યટક સ્થળો શું છે અને મહત્ત્વ શું છે, એ બધી આપતું એક એપ પણ આપણે ઉપલબ્ધ કરવાના છે મોબાઈલ ઉપર. અને ખાસ કરીને આપણે જે ફિઝિકલી એક હેલ્પ ડેસ્ક પણ આપણે આ ત્રણો જગ્યાએ સ્ટાર્ટ કરવાની છે. તો હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ અમદાવાદની. તો હીરાવાડી 4 રસ્તા વિસ્તારમાં મલખાન નામના લુખ્ખાએ પાનના ગલ્લા પર જઈ મફતમાં સિગરેટ, પાન મસાલા સહિતનો સામાન માંગ્યો હતો. ગલ્લાવાળાએ મફતમાં સામાન આપવાનો ઇનકાર કરતા મલખાને પાનના ગલ્લાવાળાને તેમજ ત્યાં હાજર ગ્રાહકોને મારામારી કરી હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જણાવી કે ગલ્લાવાળાએ અને ત્યાં હાજર ગ્રાહકોએ આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરમાં 4 આરોપીઓના નામ દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં મુખ્ય આરોપી તરીકે ત્યાં ઓળખાતા મલખાનને હજુ સુધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી. સ્થાનિકો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને અન્ય આરોપીઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હાલમાં હીરાવાડી વિસ્તારમાં ઘટના બાદ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. તો હવે વાત કરીએ આપણે વલસાડની. તો વલસાડ શહેરમાં દિન દહાડે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં ઘૂસીને લૂંટારુઓએ વૃદ્ધ મહિલા અને તેમની કામવાળીને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. મળતી માહિતી મુજબ 3 અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરીને રંજનબેન પારેખ અને તેમની કામવાળીને છરીના ધાકે બંધક બનાવ્યા હતા. બાદમાં ઘરમાંથી રોકડ રકમ, દાગીના તેમજ મંદિરમાં મૂકેલી ભગવાનની મૂર્તિઓ પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની હકીકત અને ત્યાં હરકત નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ હવે આ ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બપોરે 12:30 વાગ્યાના ટાઈમે કામવાળી બાઈ કચરા પોતું કરતી હતી ઘરમાં, એટલે દરવાજો લોક નહીં કરેલો હતો, આમાં જ બંધ કરેલો હતો. ત્યારે 3 ભાઈઓ અંદર ઘૂસી ગયા દરવાજો ખોલીને, ને એમના હાથમાં એક મોટો છરો હતો, એક ભાઈના હાથમાં. ને તેમણે આવીને પેલી કામવાળીને પકડી લીધી પહેલાં, અને જરા બી અવાજ નહીં કરતી, નહીં તો તને કાપી નાખાયું છે. ને પછી તેને ઉચકીને પાછળના રૂમમાં લઈ ગયા, ત્યાં હાથ બાંધીને બેસાડી દીધી. પછી હું બાથરૂમમાં હતી, પછી એક ભાઈ બાથરૂમ પાસે ઊભો રહ્યો હાથમાં છરો લઈને, મારો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો એટલે એ સીધો બાથરૂમમાં આવી ગયો.
ને મને એકદમ ખૂણામાં દબાઈને મારું મોઢું નાક બધું દબાવી દીધું એક હાથે, ને એક હાથમાં છરો હતો તે ગળા પર મૂકેલો, એમ કે તમે જે કે પહેરેલું હોય તે આપી દેવું બધું. એટલે હું તો ગભરાઈ ગઈ એકદમ. પહેલા તો મને સમજ જ નહીં પડે કે આ બધું શું થતું છે. પછી તે જે પહેરેલું હતું તે કાઢીને આપી દીધું, બુટ્ટી બંગડી. પછી હું બાથરૂમમાંથી બહાર આવી એટલે પછી બહાર સીટી પર બેસીને પછી ત્યાં અમારા હાથ બાંધી દીધા. ને પછી એમ કે હવે પહેલાં ચાવી હોય, કબાટની ચાવી, જ્વેલરી, કેશ જે કંઈ હોય તે બધું આપી દેવું એમ કે. એટલે પછી ચાવી આપવી પડી. હું ગભરાઈ ગયેલી એકદમ. ને એ લોકો 3 જણા, અમે એકલા જ, હું ને કામવાળી. એટલે પછી ચાવી આપી દીધી. એને બધું કબાટ ખોલીને અંદરથી બધું કાઢી લીધું. કેશ હતા 60-70 હજાર જેવા. હવે ચોક્કસ. તો હવે આગળ તરફ વાત કરીએ આપણે મહેસાણાની. તો મહેસાણા જિલ્લાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને અનેક સમાચારો ચર્ચાસ્પદ બન્યા છે. ત્યારે જાણીને નવાઈ લાગશે કે કડી નગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નગરસેવક બન્યા છે. પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા વર્તમાન ચૂંટણીમાં જીત્યા છે અને હવે તેઓ વિધાનસભા બાદ કડી પાલિકામાં બેસશે. કડી નગરપાલિકાની ચૂંટણી ભારે ચર્ચાસ્પદ બની હતી અને એક સાથે 22 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે બીજી બાજુ નગરપાલિકાની આ ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાએ વોર્ડ નંબર 5માં ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ વિજય પણ બન્યા હતા. ધારાસભ્યનો દરજ્જો ભોગવ્યા બાદ રમેશ ચાવડાએ નગરસેવક બનવાનું પસંદ કરતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા હાર્યા હતા અને ત્યારબાદ તેઓએ નગરપાલિકામાં ઝંપલાવ્યો હતો. હવે કડીના એક વખતના ધારાસભ્ય રમેશ ચાવડા નગરપાલિકામાં વિરોધ પક્ષમાં બેસશે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહેસાણાની. તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેવુસણા ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અગમ્ય કારણોસર લાગેલી આ આગના કારણે ત્યાં ભાગમભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સુધી કોઈ જાનહાની અંગે માહિતીઓ સામે આવી નથી અને જ્યારે આગ લાગવાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ વાત કરીએ આપણે મહેસાણાની. તો મહેસાણા જિલ્લાના કડીમાં ચોરીની ઘટનાઓને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે. કુંડાળ વિસ્તારમાં અમરધારા સોસાયટીમાં માત્ર 5 મહિનામાં તસ્કરોએ 3 વખત તરખાટ મચાવ્યો છે. તાજેતરની ઘટનામાં પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો અને ત્યારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાંથી અંદાજે ₹44,500 રોકડ અને 1 લાખથી વધુના સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. આ ઘટનાને 5 મહિના બાદ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કડી પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં પણ શંકાસ્પદ તસ્કરો દેખાતા હવે પોલીસ તે આધારે તપાસ આગળ ધપાવી રહી છે. તો હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો બનાસકાંઠાના પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં આવેલા સોની બજારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ સોનીની એક દુકાનમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગ લાગતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગના કારણે દુકાનમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ પાલિકા વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલી રહી છે. તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો રમતગમત કે મનોરંજન જગતના માનીતા સિતારાઓ અને ખેલાડીઓનો એક બહોળો ચાહક વર્ગ હોય છે, જેઓ પોતાના ફેવરેટ આઇડલ માટે અવારનવાર કંઈક ને કંઈક અનોખું અને હટકે કરતા જોવા મળે છે.
કોઈ ચાહક પોતાના હીરોનું ચિત્ર બનાવે છે, કોઈ દરિયા કિનારે રેતીની આકર્ષક આકૃતિ કંડારે છે, કોઈ પોતાના સ્ટારના નામે જરૂરિયાતમંદોને ભોજન કરાવે છે, તો વળી કોઈ પોતાના શરીર પર કાયમી ટેટુ ચિતરાવીને કે આખા શરીરે રંગ લગાવીને પોતાના અદ્ભુત પ્રેમનું પ્રદર્શન કરતા હોય છે. આવા અલ્ટ્રા ફેન્સ અન્ય સામાન્ય ચાહકોની સરખામણીમાં હંમેશા અલગ તરી આવતા હોય છે. આ યાદીમાં હવે વાપીના એક યુવાન કલાકારનું નામ પણ ગર્વથી ઉમેરાયું છે. પાડોશી સંઘ પ્રદેશ દમણના ઐતિહાસિક મોટી દમન કિલ્લાના લાઇટ હાઉસ પરિસરમાં વાપીના રહેવાસી કરણ વિશ્વકર્મા નામના યુવાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને કેપ્ટન કુલ તરીકે જગવિખ્યાત મહેન્દ્રસિંહ ધોનીનું એક વિશાળ અને આબેહૂબ ચિત્ર બનાવીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. मैं करण विश्वकर्मा वापी में रहने वाला. मैंने धोनी सर का स्केच बनाया है जो कि टोटल 25 फुट का है और इसमें मुझे टोटल 500 से भी ज़्यादा पेजेस लगे हैं. इसे बनाने में मुझे 7 दिन लगे हैं और बहुत ही मेहनत लगा है क्योंकि ये बनाने का रीज़न था मेरा धोनी सर रिटायरमेंट लेने वाले हैं और फिलहाल मैचेस में वो खेल नहीं रहे, तो मैं चाहता हूँ कि ये स्केच उन तक पहुँचे और उनके लिए एक प्यारा सा गिफ्ट हो सकता है मेरी तरफ से. तो बस आप सभी का मुझे सपोर्ट चाहिए इसे उन तक पहुँचाने के लिए. और इस स्केच को मुझे करने में टोटल 7 दिन लगे और इसमें बहुत कठिनाई बीच में आई है मेरे लिए, बहुत प्रॉब्लम हुई है. जैसे कि इसे जॉइंट करना, क्योंकि ये छोटे से A4 साइज़ के पेपर्स है जो कि पूरे 500 पेपर्स है, तो A4 साइज़ के पेपर्स को जॉइंट करने में कितनी दिक्कतें आ सकते हैं वो आप समझ सकते हो. तो मुझे बहुत दिक्कतें हैं इस स्केच को जॉइंट करने में. अभी फ़िलहाल इधर हवा भी चल रही है, मैं दमन में हूँ फ़िलहाल, यहाँ पर शूट कर रहे हैं हम हमारा स्केच. तो यहाँ पर भी बहुत प्रॉब्लम आई है हवा आने की वजह से. बाकी हमारा शूट यहाँ पर कंप्लीट होता है और आप स्केच धोनी सर तक. તો હવે આ તરફ વાત કરીએ આપણે વાપીની. તો વાપી શહેરમાં નેશનલ હાઈવે નંબર 48 નજીક આગની ઘટના સામે આવી છે. વાપી 4 રસ્તા પાસે સર્વિસ રોડ ઉપર ઉભેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ હોવાની પણ માહિતીઓ પ્રાપ્ત થઈ નથી. જો કે આગના કારણે ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. તો હવે વાત કરીએ આપણે અમદાવાદની. તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર હિંમતનગર નજીક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે અથડામણ થતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. હિંમતનગર તાલુકાના જવાહરગઢ ગામ નજીક થયેલા અકસ્માતમાં અરેરાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઇકો કારમાં સરડોઈ ગામના લોકો પ્રસંગમાં જવા નીકળ્યા હતા અને ત્યારે પાછળથી આવતી ખાનગી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને હાઈવે એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મોતને ભેટેલા 6 લોકોના મૃતદેહોને પીએમ માટે ગામભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. અકસ્માત પાછળ નેશનલ હાઈવે પર ડિવાઈડરમાં બનાવાયેલા ગેરકાયદેસર કટના કારણ માનવામાં આવી રહ્યું છે અને હાલ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.